જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. હવીશભાઈ, જો આ હવીશભાઈ શું કર્યું? સવારમાં ખોદો ખોદો કર્યું, નહીં ધોઈને આવ્યા તો આ શું બનાવ્યું? હવા કુંડું બનાવ્યું, પાણી પીવા. બરોબર. જો ભાઈ હવીશભાઈ ચકલો પાવા માટે કુંડું બનાવ્યું. વિચાર તો સારો હોય ને. નહીં હા પાણી પર રહેશે તો તાપમાં સુકાઈ જશે. નહીં સુકાવાથી મિત્રો અત્યારે આપણે બાળકોને આમ છે ને તેમ છે, માટીમાં ના રમવા દઈએ. બાળક માટીમાં રમત તો જ હોશિયાર થાય. એનું બધી જ પ્રકારના માટીમાં એ ગુણો મળી રહે. હવીશભાઈનો વિચાર સારો હો. કુંડું બનાવ્યું હોય ને એમાં કાગડોને પાણી પીવું એવું. જો મિત્રો આવો બહુ કેરીઓ સારી એવી. અમૃત કાકા કેમ છો? મજામાં. જો ભાઈ હવીશભાઈએ કુંડું તૈયાર કરી દીધું. ડોલેથી પાણી વેર્યું ભાઈ. પછી તો હવીશ પર વેરવું પડે નકર સુકાઈ જાય. જમ સુકાય એમ વેરી દેવાનું, એડ કરતું રહેવાનું. એ કાકો લાવે ભરીને તું આવી જા. જો મિત્રો આ વાસરી વિવાહ ઉપર આવી હ. 2-3 દિવસમાં વિવાઈ જ. હેલો, ગુડ મોર્નિંગ. બે ડબલો પલ્લાયા હવીશભાઈ. ચલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ બધાનો દિવસ શુભ રહે.